ડિયર સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ બધાય? ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. લાસ્ટ ટાઈમ આપણે સાતત્ય સમીકરણ એ જોયું હતું, બરાબર. સાતત્ય સમીકરણ એવી બરાબર અચળ, એ એટલે નળીના આડછેદનું ક્ષેત્રફળ અને વી એટલે વેગ. એવી બરાબર અચળ એનો મતલબ શું કે ભાઈ વેગ છે નળીના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હશે. જેમ આડછેદનું ક્ષેત્રફળ ઓછું હશે એમ એમાંથી બહાર આવતા તરલનો વેગ વધુ હશે. જેમ વધુ હશે એમ એનો વેગ ઓછો હશે. તો આપણે કાલે સમજાવ્યું હતું કેવી રીતે. ચાલો આજે વસ્તુની વાત કરવાની છે તો આર્કિમિડીઝના સિદ્ધાંતની, બરાબર. બુકમાં કાંઈ આપ્યું નથી, એક નાનો એવો પેરેગ્રાફ આપ્યો છે, પણ એને રિલેટેડ MCQ તો પૂછે જ છે આ લોકો ઢગલા. એટલે નવી નવી ઘણી બધી આપણે ફોર્મ્યુલા જોઈ લઈએ, બરાબર. ચાલો પહેલાં તો અપથ્રસ્ટ શું કહેવામાં આવે? અપથ્રસ્ટ અથવા તો બાઉન્સી ફોર્સ. ગુજરાતીમાં બોલે તો ઉત્પ્લાવક બળ, બરાબર. ગુજરાતીમાં શું કહેવામાં આવે? ઉત્પ્લાવક બળ, અપથ્રસ્ટ અથવા તો બાઉન્સી ફોર્સ કહેવાય. જુઓ શું થશે. દાખલા તરીકે આ કોઈ એક પાત્ર છે, પાત્રમાં એક પ્રવાહી ભરેલું છે. પ્રવાહીની ઘનતા કેટલી છે તો કે રોજ એટલી છે. અપથ્રસ્ટ અથવા તો બાઉન્સી ફોર્સ યુ અથવા તો એફ, ફોર્સ ઉપર દે બાઉન્સી ફોર્સ FB. તો અપથ્રસ્ટ કહેવાય અથવા તો FB એટલે શું કહેવાશે? બાઉન્સી ફોર્સ. એની ફોર્મ્યુલા હશે ને એ છે ρVg અથવા તો VρG, બરાબર. શું થશે? અપથ્રસ્ટ અથવા તો બાઉન્સી ફોર્સ એની ફોર્મ્યુલા શું થશે? ρVg અથવા તો VρG. જુઓ માની લ્યો તમારા આગળ કોઈ એક ઘન પદાર્થ છે, બરોબર. એ જે ઘન પદાર્થના આડછેદનું ક્ષેત્રફળ એ જેટલું છે અને એની હાઈટ h જેટલી છે. કેટલી છે એની હાઈટ? h જેટલી, બરોબર. અને આ જે ઘન પદાર્થ છે એની ઘનતા સિગ્મા છે. રો કોની ઘનતા છે ભાઈ? પ્રવાહીની. અને સિગ્મા જી છે કોની ડેન્સિટી છે? પદાર્થની છે. અપથ્રસ્ટ બાઉન્સી ફોર્સ જેનું નામ છે ગુણધર્મ અપથ્રસ્ટ એટલે આ જે બળ લાગતો હશે ને પદાર્થ ઉપર, ઉર્ધ્વ દિશામાં લાગતો હશે. કઈ દિશામાં લાગતો હશે? ઉર્ધ્વ દિશામાં. અથવા તો બાઉન્સી ફોર્સ. ઘણી વખત આપણે જોયું હોય કે ભાઈ કોઈ પ્લાસ્ટિકની વસ્તુ હોય, બરાબર, એને તમે આમ પ્રવાહીમાં આમ ડૂબાડો, પછી તમે આંખ લઈ લો એટલે બાજુ શું થાય?
બૂમ બારે આવશે કે નહીં? તો કોને કારણે? અપથ્રસ્ટને કારણે, બાઉસી ફોર્સને કારણે આવે, ઉત્પ્લાવક બળને કારણે. ઉત્પ્લાવક એટલે પાછું એને ઉપર લઈ આવે છે, એટલે એને કેવું બળ કહેવામાં આવે? ઉત્પ્લાવક બળ કહેવાય. જુઓ, વી રો જી અથવા તો રો વી જી શું થશે કે ભાઈ આ જે પદાર્થ છે એમાં બધી બાજુથી પ્રેશર આવશે. પ્રવાહીમાં તમે એને જેવો ડૂબાડશો એટલે બધી બાજુથી શું આવે? પ્રવાહી દ્વારા શું આવશે? પ્રેશર આવશે. પણ આવડી આ જે ફરતી સરફેસ છે ને એના ઉપર લાગતું પ્રેશર 0 હશે. કેમ? કારણ કે જુઓ જી, આ જે વસ્તુ તમે જોશો તો આ બિંદુ અને આ બિંદુ એ તો બે ગયા આવેલા છે એક જ હાઈટે, અને એક જ હાઈટે આવેલા હોવાથી શું થશે? પાણી અહીંથી આ બાજુ ધક્કો મારે, પાણી અહીંથી આ બાજુ ધક્કો મારે એટલે બે બાજુથી પ્રેશર આવે, અને પ્રેશરને કારણે ફોર્સ કેટલું આવશે? P બરાબર F બાય એ, એટલે F બરાબર શું આવશે? PA જેટલું. તો આ બાજુથી ફોર્સ કેટલું આવે? PA. આ બાજુથી ફોર્સ કેટલું આવશે? PA. તો થશે શું બોલો? બેયના મૂલ્ય તો સરખા છે, કારણ કે આ જે છે એક જ બિંદુએ આવેલા છે, એટલે દબાણના મૂલ્ય તો કેવા થશે? સેમ થશે. તો આને કારણે જે આ સાઈડથી બળ આમ લાગે, આ સાઈડથી બળ આમ લાગે, એ રીતે સપાટીના બધા બિંદુએ આ બાજુથી બળ આમ લાગશે, આ બાજુથી બળ આમ લાગે તો પદાર્થ આમ જાય કે આમ જાય? ક્યાંય ના જાય. તો આ સાઈડ માટે જે છે ફોર્સ કેટલું થશે? 0 થશે. પણ ઉપરની જે સપાટી છે બરાબર, માની લો સપાટી 1 અને નીચેની જે સપાટી નંબર 2, તો ઉપરની સપાટીએ જે પ્રવાહી દ્વારા બળ આવશે, ઉપરના આડછેદ પર લાગતું બળ શું થશે બાળકો? P બરાબર F બાય એ થાય કે નહીં? P બરાબર શું થાય? F બાય એ. એટલે F બરાબર શું થશે? PA. એટલે F1 બરાબર શું થશે? P1 એ થશે. ઉપરના આડછેદનું ક્ષેત્રફળ, નીચેના આડછેદનું ક્ષેત્રફળ એ તો બે કેવા છે? સરખા છે. એટલે અહીંયા A1 ની બદલે આપણે ખાલી શું લખી? A. બરાબર. આ જ રીતે ભાઈ નીચેના આડછેદ પર લાગતું બળ શું થશે બોલો? F2 બરાબર શું થશે? P2A થશે. F2 બરાબર શું થશે? તો કે P2A. અહીંથી પ્રેશર કેટલું આવ્યું? P2. અહીંથી પ્રેશર કેટલું આવ્યું? P1. હવે આ બે પ્રેશર P1 અને P2 સરખા હોય કે અલગ અલગ હોય? અલગ અલગ હશે. સમજાય છે કે નહીં? કારણ કે એ બે P1 અને P2 પ્રેશર એક જ લાઈન ઉપર છે. એક જ લાઈન એટલે એક જ હાઈટ ઉપર છે? નથી. આ P2 આ લાઈન ઉપર છે, P1 આ લાઈન ઉપર છે. તો શું થશે બોલો? કોણ નાનું કોણ મોટું? રિલેશન બિટવીન P2 એન્ડ P1 ઇક્વલ, ગ્રેટર કે લેસ? ગ્રેટર, ઇક્વલ કે લેસ? ગ્રેટર. સમજાય છે ને? કારણ કે હમણાં જ આપણે કીધું આ જે ઘન પદાર્થ છે કેટલી હાઈટનો છે ભાઈ? h હાઈટનો છે. કેટલી હાઈટનો છે? h હાઈટનો. તો આ આડછેદ કરતાં આ આડછેદ કેટલો ઊંડો છે? h જેટલો ઊંડો છે. તો આ આડછેદ કરતાં અહીંયા દબાણ કેવું હશે? વધુ હશે. એટલે P2 વધુ હશે અને P1 ઓછું હશે. તો આ બે આડછેદ વચ્ચે દબાણનો તફાવત કેટલો હશે ભાઈ? ગેજ દબાણ કેટલો હશે? h rho g. તારે હતું ને આપણે સૂત્ર કેટલો હશે? તો કે h rho g. તો બાળકો થશે શું ભાઈ? P2 માઇનસ P1 ઇઝ ઇક્વલ ટુ શું થાય?
પેલા આ સમજાણું કે નહીં? P1 અહીંયા લાગે છે, P2 ક્યાં લાગે છે, એના કરતાં h જેટલી ઊંડાઈ. એનો મતલબ શું? h જેટલી ઊંડાઈનું પ્રેશર છે ને, અને આમાં લખાય ને P2 બરાબર શું થશે? P1 પ્લસ h rho g. આપણે સાબિત કર્યું હતું. તો અહીંયા જેટલું પ્રેશર હશે એના કરતાં અહીંયા h rho g જેટલું વધુ હશે. કેટલું વધુ હશે? h rho g જેટલું વધુ હશે. સમજાય છે? આ F2g ફોર્સ લાગ્યું, બોલો એ ક્યાં છે? અપવર્ડ. ક્યાં છે? F2g ફોર્સ લાગી છે, ક્યાં છે? અપવર્ડ. અને F1g ફોર્સ લાગ્યું ઉપરના આડછેદ ઉપર, પણ એમ નીચે ધક્કો મારશે. તો F1 જેટલું ફોર્સ લાગ્યું ક્યાં છે? ડાઉન બળી છે કે નહીં? કોણ મોટું હશે, કોણ નાનું હશે? હવે ખબર પડે? બોલો, કોણ મોટું હશે? F2 મોટું હશે, કારણ કે એનો P2 મોટો. જો બેમાં એ કોમન છે, P2 મોટું ને P1 કેવું છે? નાનું. એટલે ઉપર તરફ લાગતું બળનું મૂલ્ય નીચે તરફ લાગતા બળના મૂલ્ય કરતાં વધુ હશે. તો પરિણામી બળ, બાળકો કેવું બળ? F બરાબર શું થશે? F2 માઇનસ F1. બેમાંથી એ કોમન આવે, બેમાંથી શું કોમન આવે? એ. પણ P2 માઇનસ P1 તો મારે રેડી છે. શું છે? તો કે h rho g. એટલે અહીંયા શું આવશે? h rho g ઇન્ટુ a. તો આને આપણે રીઅરેન્જ કરીએ, બરાબર? h અને એને ભેગા રાખીએ, h અને એને શું કરી? ભેગા રાખી. ઇન્ટુ અહીંયા શું થશે? rho ઇન્ટુ g. પણ વોટ ઇઝ h ઇન્ટુ a? h એટલે આ તરલની, સોરી, આ ઘન પદાર્થની હાઈટ. જો આ તરલ ખંડ નથી, આ રિયલમાં પદાર્થ આપણે મૂક્યો છે. ખરેખર આપણે એક નળાકાર મૂક્યો. કેટલી હાઈટનો? h હાઈટનો અને a જેટલા ક્ષેત્રફળવાળો. તો એ શું થશે? કદ. શું થશે? h rho g પદાર્થનું, સોરી, h ઇન્ટુ a શું થશે? એનું કદ. એટલે FB પરિણામી બળ, બાઉન્સી ફોર્સ કહેવાય ને. કેવું કહેવાય? કારણ કે પરિણામી બળ ક્યાં આવ્યું છે? ઉપર તરફ. કેટલું થશે? V rho g. ભાઈ સમજાણું કે નહીં? પણ ગોટા થવાના ઢગલો ચાન્સીસ છે, બરાબર? MCQ આવે ને ત્યારે. વોટ ઇઝ V? શું થશે? કદ થશે. પણ કોનું ભાઈ? ઘન પદાર્થનું કદ થશે. અત્યારે આ કેસમાં શું છે ખબર છે? ઘન પદાર્થ આપણે આખો પાણીમાં મૂકેલો છે. ઘન પદાર્થ અત્યારે આપણે આખો ક્યાં મૂકેલો છે? જો પાણીની સપાટી અહીંયા છે, બ્લુ કલરની. ઘન પદાર્થ આખો ક્યાં છે? પ્રવાહીની અંદર છે. એટલે આખું કદ આવ્યું. સમજાય છે? તમારે શું લખવાનું, યાદ રાખવાનું? પ્રવાહીની, શું? પ્રવાહીની અંદર રહેલા ઘન પદાર્થનું કદ, બરાબર? પ્રવાહીની અંદર ઘન પદાર્થનો કેટલો ભાગ છે એનું કદ લેવાનું. દાખલા તરીકે ઘણી વખત એવું બને કે ભાઈ જહાજ તરતું હોય, તો તરતું હશે તો શું થશે? એનો થોડો ભાગ ક્યાં હશે? પાણીની અંદર હશે. તો તમારે જે વી લેવાનું આવે ને બાઉન્સી ફોર્સમાં, એ શું લેવાનું? જેટલો ભાગ ક્યાં હોય? પ્રવાહીની અંદર હોય ને એટલા ભાગનું વોલ્યુમ લેવાનું. રો એટલે શું છે? કોની છે ભાઈ ઘનતા? પાણીની. જો પદાર્થની ઘનતા તો સિગ્મા છે. પદાર્થની ઘનતા બાળકો કેટલી છે? સિગ્મા છે. પણ અહીંયા આપણે જે રો છે, રો એ ખાસ યાદ રાખજો. કોની ઘનતા થશે? પ્રવાહીની. પાણી અથવા પ્રવાહી. અત્યારે પાણી ગયું, પાણી. શું થશે? આ પ્રવાહીની ઘનતા. ખાસ યાદ રાખજો, ગોટા ના હોય. આ પદાર્થનું કદ ગુણ્યા પદાર્થની ઘનતા નથી. પદાર્થનું કદ ગુણ્યા પ્રવાહીની ઘનતા. અને પદાર્થનું કદ આખું લેવાનું. ડિપેન્ડ ઓન MCQ. MCQમાં તમને શું કન્ડિશન આપેલી? આખો પદાર્થ અંદર છે કે ભાઈ પછી
પદાર્થનો થોડો એવો ફ્રેક્શન અંદર છે, થોડો ઘણો ફ્રેક્શન અંદર હોય તો એટલું વોલ્યુમ લેવાનું. અને જે તો જાણીતું જ છે બધા માટે, ગુરુત્વ પ્રવેગ કેટલો લેવાનો? 9.8. બરાબર. તો આ જે બાઉન્સી ફોર્સ જે છે, અથવા તો શું કહેવામાં આવે ને, અપથ્રસ્ટ, કેટલો થશે? વી અથવા તો રો વી. આટલું સમજાણું કે નહીં આ વસ્તુ? પછી બીજી વસ્તુ, તો હવે થશે શું ભાઈ? કોઈ પણ પદાર્થ જે છે, જ્યારે તમે એને પ્રવાહીમાં ડૂબાડો ને, ત્યારે એના વજનમાં ઘટાડો થાય. શું થશે? પ્રવાહીમાં ડૂબાડશો ત્યારે એમ નથી કહેતો દળ ઘટે, દળ તો અચળ રહેશે. દળ કેવું રહેશે? તો કે અચળ. દળ એની ઇન્ટરનલ પ્રોપર્ટી છે. ઇન્ટરનલ પ્રોપર્ટી એટલે હે અંદરની. વાહ, એટલે હું અંદરની એટલે હું કહેજો યાર. કેન યુ એક્સપ્લેન પ્લીઝ? કોણ બોલ્યું અંદરની? બટા બોલ. અંદરની પ્રોપર્ટી. અંદરની પ્રોપર્ટી. Mass is internal property of the any substance. What is the internal property? આંતરિક. અરે વાહ, વેરી ગુડ. ગુજરાતી આવડી ગયો તને. ઇન્ટરનલનું ગુજરાતી આંતરિક થાય. તાલી પાડો ભાઈ. કોઈ સારા જવાબ દેવા આપણે એને એન્કરેજ કરવો પડે. ઇન્ટરનલ પ્રોપર્ટી એનો આંતરિક ગુણધર્મ મતલબ શું થશે? કોઈ પણ પદાર્થ જે છે અસંખ્ય અણુઓનો બનેલો હોય. કોનો બનેલો હશે? અસંખ્ય અણુઓનો બનેલો હશે. બરાબર ને? એ અણુઓની ગોઠવણી કેવી છે એના આધારે એની ઘનતાને બધું નક્કી થાય. ઘન પદાર્થ હોય એમાં તમને ખબર છે અણુઓની ગોઠવણી કેવી હોય? એકદમ ગીચો હોય. ઘન પદાર્થની ડેન્સિટી સૌથી વધુ હોય. પ્રવાહીમાં થોડાક છૂટા હોય, વાયુમાં તો ભાવ છૂટા હશે. ઇન્ટરનલ પ્રોપર્ટી મતલબ શું? કે એના નંબર ઓફ એટમ્સ, હાઉ મેની નંબર ઓફ એટમ ઇઝ પ્રેઝન્ટ ઇન ધ બોડી. પદાર્થને તમે જ્યારે પ્રવાહીમાં ડૂબાડશો તો એના અણુની સંખ્યા વધે કે ઘટે? કાંઈ નહીં, હોય એટલી ને એટલી રહે. બરાબર. તો બધા અણુઓનું તમે દળનો સરવાળો કરો ને તો એ પદાર્થનું દળ કહેવાય. 1 મોલ જથ્થો હોય, 1 મોલ જથ્થો, કેમિસ્ટ્રીની ભાષામાં વાત કરી તો કેટલા આઇટમ્સ હશે? 6.02 × 10⁻23. ખાલી 1 મોલ એનો જથ્થો હોય ને તો સમજાય છે કે નહીં? તો હવે જો આપણે દળ ના બદલે પણ શું થશે? એનું વજન બળ. વજન બળ બોલીએ. શું બોલીએ છીએ? વજન બળ. ફીલ ના કર્યું તો ઘરે જઈને ફીલ જ કરી લેજો. કોઈ પણ વસ્તુ તમારે થોડીક ભારે વસ્તુ હાથમાં લેવાની. એ ભારે વસ્તુ હાથમાં લેશો એટલે તમે શું કરશો? એનું વજન, એનું વેઇટ ફીલ કરી શકશો. પણ હવે એક પાત્રમાં પાણી ભરેલું હોય ડોલમાં, બરાબર. હવે એ જ પદાર્થને અંદર લઈને આમ જો ઉપાડજો, થોડોક પદાર્થ કેવો લાગશે તમને? હલકો લાગશે. કારણ કે ભાઈ શું કારણ? કે આ જે પદાર્થ છે, પદાર્થ, એ પદાર્થનું શું? આજે તમે પદાર્થને તમે આપણી રેન્જમાં ચાલે છે ને ભાઈ, બોર્ડર ક્રોસ નથી કરી ગયા નકર ફાયરિંગ થાય, ઢક 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 ઢક. આ પદાર્થ જે હશે, પદાર્થનું વજન કેટલું હશે? mg. તો કઈ દિશામાં હશે? અધો દિશા. બળ છે ભાઈ. શું છે? વજન બળ. F બરાબર mg લખીએ છીએ, પણ સામે બાઉન્સી ફોર્સ ક્યાં? અપવર્ડ ડાયરેક્શન બાયું કે ને પરિણામી બળ જે આવે છે ક્યાં આવે છે? તો કે અપવર્ડ ડાયરેક્શનમાં. એને પરિણામે શું થશે? હવામાં જ્યારે પદાર્થ હશે, હવામાં, ત્યારે હવા દ્વારા કાંઈ બાઉન્સી ફોર્સ આવશે જ નહીં. જેટલું હશે પ્યોર એનો શું હશે? વેઇટ હશે. કેટલું હશે? અહીંયા mg જેટલું. કઈ દિશામાં લાગે? અધો દિશામાં. પણ આ જ પેન્ડેજાનું પ્રવાહીમાં મૂકો, હાથ આખો ડૂબાડું, તો સામે શું થતું હશે? પ્રવાહી ઉપર તરફ બળ લગાડે. ઉપર તરફ જે બળ લાગશે કેવું કહેવાશે? બાઉન્સી ફોર્સ. પોતાનું વેઇટ ક્યાં છે? નીચેની દિશામાં. તો પદાર્થ ઉપર લાગતું પરિણામી બળ કેટલું થશે? પદાર્થ ઉપર લાગતું પરિણામી બળ mg - fb. શું થશે? mg - fb.
mg એટલે એનું વજન બળ હતું, એમાંથી બાઉન્સી ફોર્સ બાદ કરશો કારણ કે બે ક્યાં છે, અપોઝિટ ડાયરેક્શનમાં છે, એટલે એના વજનમાં શું થયો કહેવાય, ઘટાડો થયો કહેવાય. હા કે ના, સમજાય છે કે નહીં? તો કોઈ પણ પદાર્થનું એપરન્ટ વેઇટ આભાસી વજન શું કહેવામાં આવે ને, એપરન્ટ વેઇટ, એટલે કે શું કહેવામાં આવશે, પદાર્થનું આભાસી વજન. કેટલું હશે આભાસી વજન? બોલો. એફ ડેશ બરાબર શું આપણે લખ્યું, એમજી માઇનસ એફ બી. પણ એમજી એટલે શું, વેઇટ ઓફ બોડી ઇન એર. આ પદાર્થનું એમજી શું છે, એમજી ભાઈ પદાર્થનું હવામાં વજન છે. ક્યાં છે પદાર્થનું હવામાં વજન છે, બરોબર. તો શું થશે, એપરન્ટ ડેપ્થ ઇઝ ઇક્વલ ટુ શું થશે, ડબલ્યુટી વેઇટ ઓફ બોડી ઇન એર માઇનસ શું થશે, બાઉન્સી ફોર્સ, અથવા તો શું કહેવાશે બાળકો, અપથ્રસ્ટ, બરોબર. તો એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું આવશે, એમ જી માઇનસ એફ બી, અને એફ બી એટલે શું છે, રો વી જી. શું છે, રો વી જી અથવા વી રો જી. વેર વોટ ઇઝ એમ, માસ ઓફ સોલિડ, એસ ફોર સોલિડ એટલે પદાર્થનું દળ, જી એટલે તો ગુરુત્વ પ્રવેગ. વોટ ઇઝ રો, ડેન્સિટી ઓફ લિક્વિડ, બરાબર. ડેન્સિટીની કોની લિક્વિડની શું થશે, ડેન્સિટી. અને વી એટલે શું થશે, વોલ્યુમ, બરાબર. પણ પાણીની અંદર જેટલો જે પદાર્થ હોય ને એટલું કદ. અત્યારે 2 મિનિટ માટે એવું વિચારો કે ભાઈ અત્યારે પદાર્થ શું છે, તો કે આખો પદાર્થ અંદર શું કરેલો છે, ડૂબેલો છે. એટલે શું થશે, વોલ્યુમ ઓફ સોલિડ અથવા તો બોડી, બરાબર. તો કોઈ પણ પદાર્થનું તમારે આભાસી વજન માપવું હોય તો આભાસી વજન કેવી રીતે મળશે, કે ભાઈ એના રિયલ વજનમાંથી, એટલે કે હવામાં તમે જે વજન કર્યું હોય, 5 કિલોગ્રામ દળના પદાર્થનું વજન કેટલું હોય, 5 કિલોગ્રામ દળના પદાર્થનું વજન કેટલું હોય, 50 ન્યૂટન. વજન કીધું, વજન ઓકે, તમે વજન તો બોલ્યા 5 કિલોગ્રામ. અરે વાલા, 5 કિલોગ્રામ વજન નથી, 5 કિલોગ્રામ દળ કહેવાય. વજન કેટલું કહેવાય, એમ જી. તો 5 × 10, જી એટલે કેટલો, 10 એટલે કેટલું આવશે, 50 ન્યૂટન આવશે. એ હવામાં કહેવાય. પણ જ્યારે તમે એને કોઈ પણ પ્રવાહીમાં લઈ જાશો તો એ કેટલું આવશે, 50 કરતાં કેવું આવે, ઓછું આવે. આભાસી વજન કહેવાય. કેવું વજન કહેવાય, રિયલમાં તો હશે એટલું જ હશે, પણ આ તો પાણીના ધક્કાને, પ્રવાહીના ધક્કાને કારણે એમાં શું થાય છે, તો કે ફેરફાર થાય છે. રેડી ભાઈ, સમજાણું આટલું? ચાલો, ચાલો આગળ જવો. એક બે એના ન્યુમેરિકલ જોઈએ. પહેલા તો જે આર્કિમિડીઝનો લો ચાલુ નથી થયો, બાકી આ તો અપથ્રસ્ટ સમજાયું કે જે આર્કિમિડીઝના જ નિયમનો એક પ્રકારનો શું છે, તો કે ભાગ છે. અને અપથ્રસ્ટ એટલે જ હકીકતે આર્કિમિડીઝનો લો. બે વસ્તુ આમ તો એક જ છે. ઇન્ટરનેશનલ લેવલે વિડીયો જોવાતા હોય ને કોઈ એમ જોવે કે ભાઈ આ બોર્ડ છે ગાભાથી સાફ થાય છે, આબરૂ શું રહી આપણે, આબરૂ કાઢી જાય. આબરૂ કાઢી જાય આપણે. આ બધા વિડીયો છે ને મંગળ, ચંદ્ર, ઇન્ટરનેશનલ, યુનિવર્સલ લેવલ લઈ જાય બધા, બધે જોવાય. ચાલો બસ એક ન્યુમેરિકલ જોઈ લઈ ભાઈ.
એક પાત્રમાં પાણી ભરેલું છે, બસ. શું ભરેલું છે તો કે પાણી. આ પાત્રમાં આપણે એક નળાકાર છે, નળાકારની હાઈટ 6 સેન્ટીમીટર છે. શું છે? નળાકારની હાઈટ 6 સેન્ટીમીટર છે. પણ છે શું તો કે પાણીમાં નળાકારની લંબાઈ h ડેશ 4 સેન્ટીમીટર છે. આમ જુઓ તો આ 6 સેન્ટીમીટર લંબાઈનો નળાકાર છે, પણ પ્રવાહીની અંદર તો 4 સેન્ટીમીટર છે. એના આડછેદનું ક્ષેત્રફળ 2 cm² છે. કેટલું છે? 2 cm². આમાં તમને કરવા શું કીધું છે? ફાઇન્ડ ધ અપથ્રસ્ટ અથવા તો બાઉન્સિંગ ફોર્સ. ચાલો, શું થશે? શું ગોતવાનું છે? અપથ્રસ્ટ, બાઉન્સિંગ ફોર્સ, ઉત્પ્લાવક બળ ગોતવાનું કીધું છે. સિમ્પલ. શું ભાઈ? ઉત્પ્લાવક બળ એટલે બરાબર અપથ્રસ્ટ યુ બરાબર વી જી અથવા તો રવિજી. વી એટલે શું ભાઈ? બોલો. વોલ્યુમ થાય ને? કોનું? ઘન પદાર્થનું. હા, ધ્યાન રાખજો. એટલે જ બે વસ્તુ મેં એમાં લખાવી હતી ચોખવટ કરીને. થિયરીમાં આપણે જે સમય જાય એમાં શું હતો? આખો પદાર્થ અંદર ડૂબેલો હતો. આમાં જે છે જો ટોટલ એની હાઈટ 6 સેન્ટીમીટર છે, પણ 4 સેન્ટીમીટરનો જ ભાગ ગયા છે પ્રવાહીમાં છે. એટલે ઘણા બાળકો ઉતાવળમાં શું કરે? અહીંયા h × a કરી નાખે. શું કરી નાખે? h × a. તો h × a કરે એટલે કોનું કદ મળે? નળાકારનું કદ મળે. પણ અહીંયા v એટલે નળાકારનું કદ નહીં, પાણીમાં ઘન પદાર્થનો જેટલો ભાગ છે ને એનું કદ. તો અત્યારે તો એટલા ભાગનું કદ મળશે ભાઈ. આટલા ભાગનું કદ મળી જાય. સિમ્પલ. આટલા ભાગનું કદ કેટલું હશે? એની હાઈટ ગુણ્યા એરિયા. પૂરું. આ હાઈટ ગુણ્યા એરિયા કરો તો આખા નળાકારનું કદ મળે. આ હાઈટ ગુણ્યા એરિયા કરો તો શું થશે? પાણીમાં જેટલો ભાગ છે એટલો. એટલે વોલ્યુમ શું થશે? h ડેશ ઇન્ટુ a. શું થશે? h ડેશ ઇન્ટુ a. વોટ ઇઝ રો? ડેન્સિટી. પાણીની ઘનતા થશે રો. અને અહીંયા શું આવશે તો કે g. ચલો, h ડેશ 4, a કેટલો? 2. જો આ બધું CGS-માં લઈએ આપણે અત્યારે, કદાચ SI-માં કન્વર્ટ ના કરીએ. બધું મેં CGS-માં ડેટા લીધો. 8 સેન્ટીમીટરમાં લીધી, એરિયા cm²માં લીધો. પાણીની ઘનતા 1 થાય. કેટલી થશે પાણીની ઘનતા? 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. SI-માં લીધું હોય તો 1000 થાય. કેટલી થાય SI-માં? 1000. પણ અત્યારે બધું CGS-માં વાત આલે તો આપણે CGS-માં લઈએ. ગુણ્યા રો. રો એટલે શું થશે? 1. g કેટલો? હા 9.8 ભાઈ SI-માં છે. 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ભાઈ બધી રાશિઓ છે ને સરખી જોવી જોઈએ. બધી રાશિઓ શું થવી જોઈએ? એક જ યુનિટમાં હોવી જોઈએ. h અને એ તમે CGS એટલે સેન્ટીમીટરમાં લેતા. CGS સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ. અને ઓલો તમે એમ કેસ લ્યો મીટર પર સેકન્ડ તો ચાલે નહીં. તો જે તમારે CGS-માં લેવો પડે. 9.8 મીટર પર સેકન્ડ, સોરી મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો CGS-માં શું થાય? મીટરની બદલે સેન્ટીમીટર. તો 9.8 ગુણ્યા 10 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. CGS કેમ કે બેમાં સમય સેકન્ડમાં જ મપાય.
તો यहाँ તમારે કેટલું લેવું પડશે ભાઈ? 980 લેવું પડે, બરાબર. તો આનું સાદુરૂપ આપો એટલે તમને શું મળે? અપથ્રસ્ટ મળશે. એકમ બોલો. ન્યૂટન છે ને, ન્યૂટન એસઆઈ એકમ કહેવાય. આ જ ગોટા થાય એમસીક્યુમાં, ભરપૂર પ્રમાણમાં ગોટા થાય. એટલા માટે જ આ લોકો એવું પ્રિફર કરે. કેવું પ્રિફર કરે કે ભાઈ, કારણ કે મોટા ભાગના તમને એકમ યાદ હોય ને, બધા એસઆઈમાં જ યાદ હોય. એટલા માટે જ ફિઝિક્સમાં પ્રિફર કરે કે જેટલું તમને ડેટા આપ્યો હોય ને બધું શેમાં કન્વર્ટ કરી નાખો? એસઆઈમાં કન્વર્ટ કરી નાખો. આને સેન્ટીમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરતા વાર શું લાગે? 4 × 10⁻2 લખવાનું. ઓલું 2 cm² ને બદલે શું લખવાનું? 2 × 10⁻4 cm² છે. એટલે હું આવે 2 × 10⁻4. જી તો 9.8 છે જ. આ તમે બાળકો સાદુરૂપ આપશો, જલ્દી આપતો ભાઈ. 7840. આ છે ને કહેવાય ડાયન, ચુડેલ, બરોબર. ડાઇન. આ સીજીએસ એકમ છે. ન્યૂટન છે ને બાળકો, કારણ કે હજી બીજું ચેપ્ટર નથી આવેલું. બીજું ચેપ્ટર એકદમ હલવો છે, મસ્ત મજાનું છે. એક બીજા સર છે એ લેવાના છે આપણે, બરોબર. એકદમ હલવો ચેપ્ટર છે, મજા આવે એવું છે. મજા દેવે રાખે. તમે એ ભણશો તો તમને એમ થશે કે ભાઈ તમે છે ને 8મા 9મા ધોરણમાં પાછા આવી ગયા છો, એવું તમને ફિલિંગ આવશે. આમાં તમે ભણશો તો એવું ફિલિંગ આવે છે કે ખરેખર હું 11 સાયન્સનું ફિઝિક્સ ભણું છું. લાગે છે ને એવું કે નથી લાગતું? બીજું ચેપ્ટર ભણશો ને આમ એકદમ લલ્લુ જવું, મજા આવે. સાહેબ લેવાના લગભગ નેક્સ્ટ વીકથી ચાલુ કરશે. એટલે ડાઇન કહેવાય. સમજાય છે? બાકી તો ન્યૂટનમાં જો તમારે જોતું, કારણ કે બળ છે, બળ અપથ્રસ્ટ. આ શું છે બાળકો? FB છે. શું છે? FB. અથવા તો FB બરાબર U બરાબર ઓલું સહેલું પડે 4 × 10⁻2. આ કેટલું? 2 × 10⁻4. રો એટલે પાણીની ઘનતા આવે, 1000 આવે. કેટલી આવશે? 1000, બરાબર. એને ગુણ્યા આ કેટલું આવશે? 9.8. તો આ જે તમારો આન્સર આવે ને એ શેમાં આવશે? ન્યૂટનમાં આવશે, બરાબર. એટલે આટલો અપથ્રસ્ટ લાગે. સમજવાનું આમાં શું હતું કે આખું પદાર્થનું કદ લેવાનું નથી. પ્રવાહીની અંદર જેટલો ભાગ હોય ને તમારે એટલું જ કદ લેવાનું. કેટલું આવ્યું? 0.84 ના હોય. હા, 784. આ સમજાણું કે નહીં ભાઈ? આટલી વસ્તુ, બરાબર. ચાલો હવે એક બીજો. એક પાત્ર છે. આ પાત્રમાં શું ભરેલું છે? દર વખતે યાર પાણી હોય, પાણી ભેગું કાંઈક મિલાવો ને મજા આવે. આલ્કોહોલ. ખાલી પાણી પીવી ના મજા આવે. આ પાત્રમાં શું છે? અને આલ્કોહોલની ડેન્સિટી છે ને બચ્ચા વર્લ્ડની 800 હોય kg/m3. આલ્કોહોલ ભરેલું છે. પછી એક ઘન પદાર્થ છે, બરાબર. રો સોલિડ. રો સોલિડ એટલે ઘન પદાર્થ. ઘન પદાર્થની ઘનતા દીધેલી છે 1600 kg/m3. એનું મને દળ આપેલું છે 0.4 કિલો. માસ ઓફ સોલિડ કેટલું છે? 0.4 કિલો. અને મને શું કીધું છે? પ્રવાહીમાં ઘન પદાર્થ વન બાય ફિફ્થ કદ રહેલું છે.
બરોબર. આલ્કોહોલની ઘનતા આપી, પ્રવાહીની, પદાર્થની ઘનતા આપી, પદાર્થનું દળ આપ્યું, અને પદાર્થનો કેટલું કદ પ્રવાહીમાં છે? જેટલું કદ હોય ને એના કરતાં કેટલામાં ભાગનું? 5મા ભાગનું. ફાઇન્ડ ધ એપરન્ટ માસ, આભાસી વજન ગોતવાનું. શું ગોતવાનું છે બાળકો તમારે? આભાસી વજન. ચાલો, આભાસી વજનમાં હમણાં જ આપણે વાત કરી. શું કરવાનું? હવામાં વજન માપવાનું પદાર્થનું. શેમાં વજન માપો? હવામાં. હવામાં પદાર્થનું વજન કેટલું હશે? mg. કેટલું હશે હવામાં પદાર્થનું વજન? mg. એમાંથી તમારે શું કરવાનું? બાઉન્સી ફોર્સ, ઉત્પ્લાવક બળ શું કરવાનું? બાદ કરવાનું. બરાબર. તો બાઉન્સી ફોર્સ, હવામાં વજન કેટલું થશે? mg. m એટલે શું થાય ભાઈ? કોનું દળ? ઘન પદાર્થનું. બરાબર. ઘન પદાર્થનું શું થશે? દળ. કેટલું ભાઈ? 0.4. એને ગુણ્યા g એટલે 10. એટલે કેટલા ન્યૂટન હશે? 4 ન્યૂટન હશે. આ પદાર્થ જ્યારે આલ્કોહોલમાં નહીં ડૂબાડ્યો હોય ને, જ્યારે હવામાં હશે ને ત્યારે એનું વજન 4 ન્યૂટન હશે. કેટલા ન્યૂટન હશે? 4 ન્યૂટન. નાવ બાઉન્સી ફોર્સ FB રો Vg. શું થશે? FB એટલે રો Vg. વોટ ઇઝ રો? રો એસ કે રો એલ? રો એલ. પ્રવાહીની ઘનતા. કોની ઘનતા? પ્રવાહીની, આલ્કોહોલની. વોટ ઇઝ વી? પાણીમાં રહેલા પદાર્થનું કદ. તો પાણીમાં કેટલું કદ છે? આખે આખું અડધું? હા, 5મા ભાગનું છે. તો વી ની બદલે શું આવશે ભાઈ? V/5 એને ગુણ્યા g. શું છે પદાર્થનો વોલ્યુમ? પદાર્થનું વોલ્યુમ તો આપ્યું નથી, લોચા કર્યા ને હાડા. ડેટામાં કાંઈક લોચા આવે. ડેટામાં શું ઘટે? ડેટામાં જોવો જોઈએ. ભૂલ છે કે હું? હે? હા, એટલે એ તો ભૂલાઈ ગયું. ઘનતા ઉપરથી શું મળી જાય? કદ મળી જાય. બરોબર ને? ઘનતા બરાબર દળના છેદમાં કદ. ઘનતા બરાબર શું થાય? દળના છેદમાં કદ. તો કદ બરાબર દળના છેદમાં ઘનતા. તો V બરાબર દળ કેટલું? 0.4. 0.4 એટલે 4 ગુણ્યા 10⁻1 થાય. છેદમાં 16 ગુણ્યા 10⁻2 થાય. આંકડા તમને એવા જ આપ્યા હોય એક્ઝામમાં કે ઇઝીલી ફટાફટ ગણી શકો. બરોબર. એટલે 4/16 એટલે 1/4 થાય. 10⁻2 ઉપર આવે એટલે 10⁻2 -3. -1 તો હતો, હજી આવ્યું કે નહીં? ચાલો મૂકો આમાં વેલ્યુ. આલ્કોહોલની કેટલી? 800. એટલે 8 ગુણ્યા 10⁻2. બારે નથી જતો ને? જોજો ભાઈ. વી કેટલું આવ્યું? 1/4 ઇન્ટુ 10⁻³ ના છેદમાં હજી 5 તો છે જ ભાઈ, અને એને ગુણ્યા હું 10. રેડી? ચાલો શું થશે આ? બરાબર. 4 દૂને કેટલું થાય? 5 દુ 10. 2/5 આવે ભાઈ. અરે વાર લાગે, ઉતર તો ના કરો ભાઈ. હા, 5 દૂને 10. 2 ગુણ્યા 2 4 ગુણ્યા એટલે આ કેટલું આવ્યું? 0.4 ન્યૂટન. બાઉન્સી ફોર્સ બચ્ચા વર્લ્ડી કેટલું આવ્યું? 0.4 ન્યૂટન. તો હવે શું થશે? આભાસી અપરન્ટ વેઇટ, આભાસી વજન કેટલું થશે ભાઈ?
વેઇટ ઇન એર માઇનસ FB. ચાલો વેઇટ ઇન એર કેટલું હતું 4 આ 0.4 એટલે કેટલું થશે 3.6 ન્યૂટન. કેટલું થશે એટલે આલ્કોહોલમાં જો બારે હવામાં તમે વજન માપશો તો 4 ન્યૂટન, પણ આલ્કોહોલમાં તમે એનું વજન માપશો તો કેટલું આવશે 3.6 ન્યૂટન. પણ ક્યારે એના કદનો 5મો ભાગ ડૂબેલો હોય ત્યારે. ક્યારે કદનો 5મો ભાગ ડૂબેલો હોય ત્યારે. રેડી? ચાલો આજના લેક્ચરમાં આટલું રાખશી. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોશું. હજી આર્કિમિડીઝ માટે ઘણું બધું ઇમ્પોર્ટન્ટ છે હજી વસ્તુ. બરાબર, હજી 2 થી 3 નવા સૂત્ર આપણે જોવાના સરસ મજાના આર્કિમિડીઝના સિદ્ધાંતનો શું કરીને તો કે ઉપયોગ કરીને, અને એના ઉપરથી એની એપ્લિકેશન ઉપરથી આપણે ઘણી વખત જોતા હોય કે ભાઈ એન્ટાર્કટિકા ને એ બધો જે હશે ઉત્તર ધ્રુવમાં ને એમાં કે જે બધા બરફના શું હોય ગ્લેશિયર હોય બધા, બરાબર, એમાં શું હશે અમુક ક્યાં હશે પાણીની બહાર હોય, અમુક ભાગ ક્યાં હશે તો કે પાણીની અંદર હશે. તો એ કેવી રીતે ફાઇન કરાય કે ભાઈ બારે જે ભાગ છે એની હાઇટ કેટલી હશે, અંદર જે એને આઈસબર્ગ કહેવાય. શું કહીએ આપણે? આઈસબર્ગ કહેવામાં આવે. ટાઇટેનિક ખબર ને ભટકાણું હતું, બરાબર, એ આઈસબર્ગ પહેલી સફર હતી અને ભટકાઈ ગયું, બરાબર. તો આઈસબર્ગની હાઇટ તમારે માપવી હોય તો પણ તમે આર્કિમિડીઝના સિદ્ધાંતનો શું કરી શકો તો કે ઉપયોગ કરીને માપી શકો, બરાબર. એટલે હજી 2-3 નવી શોર્ટકટ ફોર્મ્યુલા આવશે, બરાબર. એના બધી આઈસબર્ગ જે છે એની હાઇટ માપી શકશું. બારે કેટલી ઊંચાઈનો ભાગ છે, અંદર કેટલી ઊંડાઈનો ભાગ છે. પછી કોઈ પણ દાખલા તરીકે ઘણી વખત સોનામાં શું થતું હોય ભેળસેળ થતી હોય, બરાબર. તો સોનામાં ભેળસેળ થતી હોય તેમાં કેટલી ઇમ્પ્યોરિટી ઉમેરી છે એનું દળે તમે આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને શું કરી શકો માપી શકો. એટલે આવા 2-3 મેથડના નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે દાખલા જોશું, બરાબર. ત્યાં લગી બધા બાય બાય, ટેક કેર બાળકો, ચાલો.